નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી લેખન સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરવો છે. જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં જે કંઈ પાઠ આપેલા છે એનો અભ્યાસ કદાચ છે એ વાંચન કરીએ તો પણ કદાચ એ સ્ટોરી જે છે એ તમને યાદ રહી જાય. પણ આજે આપણે એક લેખન સાહિત્ય સ્વરૂપના પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં છે, એનો આપણે અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, લેખન સાહિત્ય સ્વરૂપના પ્રકાર જે આપવામાં આવેલા છે એના પણ પેટા પ્રકાર છે, જેમાં નવલકથા હોય, નવલિકા હોય, ટૂંકી વાર્તા. તો આ નવલકથા, નવલિકા કોને કહેવામાં આવે છે તેનો આજે આપણે અભ્યાસ કરવો છે. તો જોઈએ સાહિત્ય સ્વરૂપના પ્રકાર, એટલે કે લેખન સાહિત્ય સ્વરૂપના કોઈ પ્રકાર પૂછે તો એ બે પ્રકાર છે. કોઈ એમ પૂછે કે લેખન સાહિત્ય સ્વરૂપના પ્રકાર કેટલા, તો કે બે. એક તો જે છે એ ગદ્ય સાહિત્ય સ્વરૂપ અને બીજો જે છે એ પદ્ય સાહિત્ય સ્વરૂપ. પહેલો પ્રકાર આપવામાં આવ્યો છે કયો, તો કે ગદ્ય સાહિત્ય સ્વરૂપ અને બીજો પ્રકાર જે છે પદ્ય સાહિત્ય સ્વરૂપ. હવે ગદ્ય સાહિત્ય સ્વરૂપ કોને કહેવાય, પદ્ય સાહિત્ય સ્વરૂપ કોને કહેવાય? તો ગદ્ય એટલે ટૂંકમાં કહેવાય ને કે વર્ણનાત્મક લેખન થયેલું હોય, જેમાં આપણે વાત કરીએ છીએ કે નિબંધ સ્વરૂપે, વાર્તા સ્વરૂપે, નવલકથા, નવલિકા, જીવન ચરિત્ર, આત્મકથા એ સ્વરૂપે જે લેખન થયેલું હોય તેને ગદ્ય સાહિત્ય સ્વરૂપ કહેવામાં આવે છે. અને પદ્ય સાહિત્ય સ્વરૂપ એટલે કે કાવ્ય સાહિત્ય સ્વરૂપ, જે નાના નાના ભાગમાં કાવ્યની રચના થયેલી હોય એને આપણે છે એ પદ્ય સાહિત્ય સ્વરૂપ કહેવાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોઈ પૂછે લેખન સાહિત્ય સ્વરૂપના પ્રકાર કેટલા આપવામાં આવેલા છે, તો બે પ્રકાર છે. કેટલા છે? બે પ્રકાર. એક ગદ્ય સાહિત્ય સ્વરૂપ અને બે છે પદ્ય સાહિત્ય સ્વરૂપ. ગદ્ય સાહિત્ય સ્વરૂપના પણ પેટા પ્રકાર આપવામાં આવેલા છે અને પદ્ય સાહિત્ય સ્વરૂપના પણ પેટા પ્રકાર આપવામાં આવેલા છે. તો ગદ્ય સાહિત્ય સ્વરૂપના પેટા પ્રકાર કેટલા? તો અહીંયા આપવામાં આવેલા છે, જેમાં નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, જીવન ચરિત્ર અને આત્મકથા. નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, જીવન ચરિત્ર અને આત્મકથા આ જે છે એ ગદ્ય સાહિત્ય સ્વરૂપના પ્રકાર છે. એના છે ગદ્ય સાહિત્ય સ્વરૂપના પ્રકાર આપવામાં આવે છે. ત્યારબાદ પદ્ય સાહિત્ય સ્વરૂપ, જે કાવ્ય સાહિત્ય સ્વરૂપની આપણે વાત કરી. તો પદ્ય સાહિત્ય સ્વરૂપના પ્રકાર પણ આખ્યાન, પદ, મધ્યકાળના અન્ય સ્વરૂપો, ખંડકાવ્ય, સોનેટ, ગઝલ અને અન્યમાં જે છે એ આપણે કે દુહા, છંદ, હાઇકુ આ જે છે ને એ અન્ય સાહિત્ય સ્વરૂપ. એમનો આપણે જે અભ્યાસ કરવો છે કે નવલકથા કોને કહેવાય, નવલિકા કોને કહેવાય, આખ્યાન ખંડ કોને કહેવામાં આવે છે, પદ કોને કહેવામાં આવે છે, સોનેટ કોને કહેવાય, ખંડકાવ્ય કોને કહેવાય, મધ્યકાળના અન્ય સ્વરૂપો કયા કયા, હાઇકુ, દોહા, મુક્તક કોને કહેવામાં આવે છે, તેનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવો છે. જોઈએ પેલા બે પ્રકાર આપવામાં આવે છે, નવલકથા અને નવલિકા. લાગે ભાઈ છે ને કે આપણને સેમ જ સરખું લાગે કે નવલકથા અને નવલિકા એક છે. ના, એક છે નહીં. તેનો આપણે અભ્યાસ કરીએ કે નવલકથા કહેવાય કોને. સૌ પ્રથમ તો નવલકથા કોને આપણે કહી શકીએ, તો તેનો અભ્યાસ કરીએ કે નવલકથામાં અનેક બનાવો, નવલકથા જે આપેલી હોય એમાં અનેક બનાવો, ટૂંકમાં કહેવાય નાયક અને નાયિકાના સમગ્ર જીવનની જ્યાં વાત કરવામાં આવેલી હોય, નાયક અને નાયિકાના સમગ્ર જીવનની વાત કરવામાં આવેલી હોય, એક એક ઘટના, એક એક બનાવ, એક એક પ્રસંગ જ્યાં આપવામાં આવેલો હોય તેને આપણે છે એ નવલકથા કહી શકાય. એટલે કે નવલકથામાં અનેક બનાવો અને તેના અનેક ખંડો, ખંડ કેટલા ભાગ, એક એક ભાગમાં જે છે વિસ્તૃત થયેલું હોય
નવલકથામાં અનેક બનાવો હોય તો બનાવો એટલે કે શું તો કે આપણે વાત કરીએ ટૂંકમાં ક્લાસની વાત કરીએ તો તારે મારું લેક્ચર આવ્યું આ એક ઘટના એટલે કે આ પ્રસંગ બીજો લેક્ચર આવ્યો બીજો પ્રસંગ રિસેસ પડી નાસ્તો કર્યો સ્પોર્ટમાં ગયા આ એક છે ને એ બનાવ એક ખંડ એક ભાગ હોય છે તેને આપણે નવલકથા જે છે કહી શકીએ છીએ ક્લિયર ફરી વખત બોલું છું એક બનાવ અનેક બનાવો અથવા અનેક ખંડો ભાગ આપવામાં આવેલા હોય તેને છે એ નવલકથા કહેવામાં આવે છે કોઈ એવું પૂછે કે નવલકથાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો નવલકથાને અંગ્રેજીમાં નોવેલ કહેવામાં આવે છે અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે નોવેલ કહેવામાં આવે છે ત્યાર પછી ખાસ ઇમ્પોર્ટન્ટ કોઈ એવું પૂછે કે ગુજરાતી ભાષામાં પ્રથમ નવલકથાની રચના કોને ક્યારે અને કઈ નવલકથા છે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ નવલકથા જે છે એ કયા વ્યક્તિએ રચના કરી છે ક્યારે કરેલી છે અને કઈ એની રચના છે એ નીચેનો ત્રીજો ટોપિક આપેલો છે જોઈએ આપણે શ્રી નંદશંકર મહેતા નંદશંકર તુલજાશંકર મહેતા આ એમનું નામ છે શ્રી નંદશંકર મહેતાએ ઈસવીસન 1866 માં અહીંયા જે છે નામ આપેલું છે 1866 માં કરણ ઘેલો નામ કઈ છે કરણ ઘેલો નામની છે એ નવલકથા લખી છે કઈ નવલકથા તો કે કરણ ઘેલો સૌપ્રથમ નવલકથા એને એ રચેલી છે નવલકથામાં એક કાલ્પનિક પાત્ર હોય છે યાદ રાખવાનું છે જેમાં કલ્પના કરવામાં આવેલી છે સત્ય ઘટના હોય ને પણ કલ્પના જે કરેલી હોય એને પણ છે એ નવલકથા કહેવામાં આવે છે તો આ સમજૂતી આપણે મેળવી કેવી તો કે નવલકથા ફરી વખત કહું છું નવલકથા કોને કહેવાય અનેક બનાવો અનેક ભાગમાં વિસ્તૃત થયેલું હોય એને નવલકથા કહી શકાય અંગ્રેજીમાં એને નોવેલ કહેવામાં આવે છે સૌપ્રથમ નવલકથાની રચના કોણે કરી શ્રી નંદશંકર મહેતાએ ક્યારે કરી તો કે 1866 માં અને કઈ નવલકથા તો કે કરણ ઘેલો નામની નવલકથા જે છે એ નવલકથાની રચના કરેલી છે ત્યાર પછી વાત કરીએ તો કે એમાં કલ્પના હોય વિચાર કરવામાં આવેલો હોય અને કાલ્પનિક પાત્ર એમાં મૂકવામાં આવેલા હોય છે જેને આપણે શું કહેવામાં આવે છે તો કે નવલકથા કહેવામાં આવે ત્યાર પછી બીજો પ્રકાર ગદ્ય સાહિત્ય સ્વરૂપનો કયો આપવામાં આવેલો છે તો કે નવલિકા કોને કહેવામાં આવે છે નવલિકા કોને કહી શકીએ એની આપણે વાત કરીએ તો કે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા શું કહેવાય છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા ટૂંકમાં યાદ રાખવા માટે નવલકથામાં પહેલા પણ મેં નાયક અને નાયિકાના સમગ્ર જીવનની જ્યાં વાત કરવામાં આવેલી હોય તેને છે નવલકથા કહેવાય એટલે કે અનેક બનાવો હોય અનેક ભાગો હોય તેને છે નવલકથા કહેવામાં આવે છે અને તો નવલિકા તો કે નાયક અને નાયિકાના સમગ્ર જીવનમાંથી એક ઘટના એક પ્રસંગ લીધેલો હોય જેવી રીતે તમે ધોરણ 10 માં 16મો પાઠ તો ગતિભંગ નામનો ધોરણ 10 માં 16મો પાઠ આપેલો છે ગતિભંગ જેમાં ડુંગર અને તેની પત્ની જે છે એ ઝડપભેર રાજકોટ રેલવે સ્ટેશને કોઈ કામ અર્થે અથવા તો કોઈ સગા સંબંધીને ત્યાં જતા હતા અને ત્યાં એની પત્ની બારી ઘડીએ જમીનમાં જોવે ઊભી રહી જાય અને પછી ખબર એવું માને છે કલ્પના કરે છે કે આ તો મારી 1-2 વર્ષ પહેલા મૃત્યુ પામેલી જે બબલી નામની દીકરી હતી એના પગની છાપ દેખાતી હતી આગળ કોઈ બાળક ગયેલું હશે તો એની જે છાપ પડી તો એને એવું લાગે છે કે મારી દીકરીની પગની છાપ છે જ્યારે વાડી વિસ્તારમાં જતા હતા ત્યારે પગની છાપ દેખાતી હતી પડતી હતી એ છાપ અત્યારે જોવા મળે છે આવી કલ્પના કરે છે પણ નાયક અને નાયિકા કોણ તો ડુંગર અને તેની પત્ની એક જ ઘટના
અને એક જ બનાવ હતો કયો તો કે રાજપુર રેલવે સ્ટેશન જાય છે દીકરીની યાદ આવે છે આ એક ખંડમાં એક જ ભાગમાં રચાયેલી હતી જે ટૂંકી વાર્તા અથવા નવલિકા કરીને કહેવામાં આવે છે કઈ તો ગતિભંગ તો એક જ પ્રસંગ છે કયો પ્રસંગ તો કે રાજપુર રેલવે સ્ટેશન જાય છે તે તો કે નવલિકા અને ટૂંકી વાર્તા કહેવાય એક ઘટના એક પ્રસંગની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ ઓછામાં ઓછા શબ્દો અને બનાવો વાત કરીને આપણે તમે જોયું હોય તો અભ્યાસ તમે બધો કરેલો અડધા પેજમાં જ એ ટૂંકી વાર્તા આપેલી છે નવલિકા જે કઈ ગતિભંગ 16મો પાઠ આપવામાં આવ્યો છે એ ઓછામાં ઓછા શબ્દો છે અને ઓછામાં ઓછા બનાવો છે તો એક જ બનાવ છે કયો તો કે રાજપુર રેલવે સ્ટેશને જાય છે તે બનાવ ઓછામાં ઓછા શબ્દો બનાવોથી વાર્તા શૈલીનું નિરૂપણ થયેલું હોય તેને આપણે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે નવલિકા અને ટૂંકી વાર્તા પણ કહેવામાં આવે છે નવલિકાને શું કહે છે ટૂંકી વાર્તા પણ કહેવામાં આવે છે તો ઓછામાં ઓછા શબ્દો ઓછામાં ઓછા બનાવો વાર્તા શૈલી સ્વરૂપે નિરૂપિત થયેલું હોય તેને આપણે નવલિકા કહેવામાં આવે છે સૌપ્રથમ નવલિકા કઈ છે અને કોની છે તો કે કંચનલાલ વાસુદેવ મહેતા કંચનલાલ વાસુદેવ મહેતાએ મલાડની ગોવાલી નામની સૌપ્રથમ ટૂંકી વાર્તાની રચના કરેલી છે તો આ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી નવલકથા અને નવલિકા ત્યાર પછી આગળ જોઈએ નાટક નિબંધ જીવન ચરિત્ર અને આત્મકથા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નાટક તમને મને બધાને નાટક કરતા આવડે હોમવર્ક આપેલું હોય ન થયું પછી આપણે કહે ને કે હું આમ ગયો તો બીમાર હતો મજા નહોતી બહાર ગામ જવાનું થયું ઘરે કોઈ હતું ને બુક પતી ગઈ હતી પૂરી થઈ ગઈ હતી આવા કેટલાય બહાના નાટક પણ આ એ નાટક નહીં જે લેખન સાહિત્ય સ્વરૂપ ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં નાટક કેવી રીતેની રચના થઈ છે શું નાટક કોને કહી શકાય એનો આપણે અભ્યાસ કરીએ સાહિત્યના બધા જ સ્વરૂપમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે લેખન સાહિત્ય સ્વરૂપના બધા જ સ્વરૂપમાં સૌથી એક વિશિષ્ટ એક જુદા પ્રકારનો સાહિત્ય સ્વરૂપ હોય ને તો એ છે આ નાટક શા માટે તો આ નાટક જે છે ને એ લોકો સમક્ષ મૂકવામાં આવે ભજવણી કરવામાં આવે એમાં 2-4 વ્યક્તિ 5-7 વ્યક્તિ 8-10 વ્યક્તિ ભેગા થઈ અને એ નાટક મનોરંજન દ્વારા પણ જે છે એ લોકોને માહિતગાર કરી શકે અને એ નાટકમાં કઈ નાનો મોટો એવો સંદેશો પણ છે એ લોકોને એક સમાજને આપણે આપી પણ શકીએ છીએ આ માટે કીધેલું છે કે સાહિત્યના બધા જ સ્વરૂપમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ માનવામાં આવે છે તેમાં સર્જક અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ ત્રણની અપેક્ષા રહેલી હોય છે નાટક છે ને ભજવણી કરવી હોય તો પેલા સર્જક જોઈએ સર્જક એટલે કે નાટક લખનાર એવા વિચાર તો હોવા જોઈએ કે આમના ઉપર જે આપણે નાટક લખી અને નાટકના આટલા પાત્ર છે એક પાત્ર આ બોલશે બીજું પાત્ર હાસ્ય સ્વરૂપે આ બોલશે કટાક્ષ સ્વરૂપે આ બોલશે સમજુક્તિ સ્વરૂપે આ બોલશે એટલે એ છે એક તો સર્જક હોવો જોઈએ જે નાટકને સારી રીતે લખી શકે એવો સર્જક ત્યાર પછી એક અભિનેતા કહેતા છે આપણે હીરો જે કહી તે એટલે કે નાટક ભજવા વાળો વ્યક્તિ નટ આપણે જેને કહીએ એ પણ સારો હોવો જોઈએ નહીં કે પાત્ર આપી દીધું અને બોલીને ઉભો રહી ગયો નહીં સામેવાળા વ્યક્તિઓને એક અચંબો પ્રમાણ કહેવાય ને અચંબો લાવે અચંબો જે લાવી શકે લોકોને નવાઈ લાવી શકે એક મુક્ત બનાવી શકે એવા તો અભિનેતા હોવા જોઈએ ને જે હાવભાવ એના લટકા બોલવાની રીત
શરીર અંગના જે છે એ એક્સપ્રેશન જેને કહીએ આપણે એ તો હોવા જોઈએ ને. તો કે એક તો એક સારો એક અભિનેતા પણ એમાં સાથે હોવો જોઈએ અને સામે છે એક પ્રેક્ષકો પણ હોવા જોઈએ. નાટક ભજવતા હોય બે ચાર વ્યક્તિ જોતા હોય તો નાટક ભજવવાને મજા આવે નહીં. કોઈ હાસ્યનું પાત્ર કરાવતો હોય સામેવાળા પ્રેક્ષકો છે દાંત કાઢતા હોવા જોઈએ તો સામેવાળા વ્યક્તિ અભિનેતા જે છે એને એક કહેવાય ને કે જે પાત્ર આપ્યું છે સારી રીતે પોતે ખેલવી શકે છે ને કહેવાય. એટલે કે ત્રણ વ્યક્તિની અપેક્ષા હોય છે. એક તો સાચો અને સારો સર્જક, અભિનેતા જે સારું પાત્ર ભજવી શકે અને સામે સમજદાર એવો પ્રેક્ષક ગણ પણ હોવા જોઈએ, સામે જોનાર વ્યક્તિ પણ હોવા જોઈએ. આ ત્રણેય અપેક્ષાથી નાટક સારી રીતે ભજવી શકાય છે. ત્યાર પછી નાટકનું નાનું સ્વરૂપ એ એકાંકી જે આપણા અભ્યાસક્રમમાં જે છે એ આપવામાં આવેલું છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિશાળ. તે નાટક સ્વરૂપ છે, એક એકાંકી છે. તેમાં અલગ અલગ પાત્ર આપેલા છે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, પાંચાલી અને છેલ્લે કૃષ્ણ આપેલા છે. તો આ એક એક વ્યક્તિ છે એ પોતે નાટક ભજવે એટલે કે બોલે છે. તો નાટક સ્વરૂપ કહેવામાં આવે છે કે નાટકનું નાનું સ્વરૂપ એટલે કે એકાંકી માનવામાં આવે છે. સમય અને વૃત્તાંત બંને રીતે તેમાં ટૂંકાણ પણ હોય છે. નાટક હોય છે સમયસર પૂરું થઈ જવું જોઈએ અને વિસ્તૃત એવું હોવું જોઈએ નહીં. નાટક એ ટૂંકાણમાં 2-3 કલાકમાં છે પૂર્ણ થઈ જવું જોઈએ તો એને જે છે આપણે નાટક કહી શકીએ છીએ. તો આ નાટકને આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી જીવન ચરિત્ર. જીવન ચરિત્ર હું બીજા વ્યક્તિ ઉપર લખતો હોય એને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. એક વ્યક્તિ ઉપર કેટલાય વ્યક્તિઓ છે લખી પણ શકતા હોય છે. જોઈએ આપણે વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. વ્યક્તિના જીવનની સમગ્ર ઘટના આવેલી હોય તો કે મહાત્મા ગાંધી વિશે છે એ કેટલાય વ્યક્તિઓ લખતા હોય તો એના બાળપણથી લઈ અને પોતે બેરિસ્ટર બન્યા, ભારત દેશને આઝાદ કર્યો અને મૃત્યુ પામ્યા ત્યાં સુધીનો સમગ્ર ઇતિહાસ જે લખે છે તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી એક જ વ્યક્તિ વિશે જો વાત કરીએ આપણે એક જ વ્યક્તિ વિશે અનેક વ્યક્તિઓ દ્વારા પણ જીવન ચરિત્ર લખાય છે. એક વ્યક્તિ કોઈ નામાંકિત વ્યક્તિ હોય, શ્રેષ્ઠ વ્યક્તિ હોય, ગુણવાન વ્યક્તિ હોય તો એ વ્યક્તિ ઉપર અનેકવિધ વ્યક્તિઓ લખાણ લખતા હોય એને આપણે જીવન ચરિત્ર કહેવામાં આવે છે. આ નાટક અને આ આપણે જોયું જીવન ચરિત્ર. ત્યાર પછી નિબંધ. નિબંધ કોને કહેવામાં આવે? નિબંધના પણ અલગ અલગ છે એ પ્રકારો છે. પ્રવાસ નિબંધ હોય, આપણે કહીએ છીએ ને કે નિબંધ છે એ પ્રવાસ નિબંધ આપેલો છે. વર્ણનાત્મક લેખન, રજૂઆત તેને આપણે છે નિબંધ કહેવામાં આવે છે. નિયમ બંધન એટલે કે બંધન વગર. જ્યારે પણ છે એ આપણે નિબંધ લખતા હોય એમાં બંધન હોય ને લખતા જાય. પણ હા એક માર્કનો પ્રશ્ન હોય તો આપણે એક વાક્ય 1.5 વાક્ય પૂરું કરી દેવું પડે. એ આપણે લાંબો લસક લખી કે ચાલે નહીં. પણ નિબંધમાં શું છે કે જેમાં બંધન નથી તે નિબંધ. કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચાર રજૂ કરવા તેને નિબંધ કહેવામાં આવે છે. જે તે વિષય ઉપર બંધન વગર જે આપણે લખાણ કરીએ છીએ તેને નિબંધ કહેવામાં આવે છે. એમાં બંધન હોઈને 1 પેજ, 2 પેજ, 2.5 પેજ, 3 પેજ લાંબુ છે આપણે લખતા જતા હોય છે તેને પણ નિબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો એ નિબંધના લક્ષણ છે. કોઈ પૂછે કે નિબંધના લક્ષણ ક્યાં છે તો આપણે કહી શકીએ એક તો કલ્પના, વિચાર કરીને છે લખી શકીએ. ત્યાર પછી અવલોકન, ક્યાંક નિહાળેલું હોય, ક્યાંક જોયેલું હોય અવલોકન. અને ત્યાર પછી મૌલિક વિચાર, મનના વિચારો એ આપણે શબ્દ સ્વરૂપે આલેખન કરીએ છીએ એ નિબંધના શું છે તો કે લક્ષણ માનવામાં
આવે છે. ત્યાર પછી કોઈ પૂછે કે પ્રથમ નિબંધ કોને અને કયો નિબંધ છે, તો પ્રથમ નિબંધ નર્મદે લખેલો છે. કોને લખ્યો છે? નર્મદે લખેલો છે. અને કયો નિબંધ છે? તો કે મંડળી મળવાથી થતા લાભ. સૌ પ્રથમ નિબંધ કોઈ હોય તો મંડળી મળવાથી થતા લાભ. અને કોને રચના કરી? તો કે નર્મદે રચના કરી. કોને કરી છે? નર્મદે રચના કરેલી છે. ત્યાર પછી વર્તમાન પત્રો અને સામયિકો નિબંધ સ્વરૂપે પ્રયોજાય છે. વર્તમાન પત્ર જે આપણે જોતા હોય કે કોઈ પુસ્તક હોય, એમાં ઘણી વખત કોઈ લેખ આવેલા હોય તો એ છે નિબંધ. પૂર્તિ આવેલી હોય, એ પૂર્તિમાં વાર્તા આપેલી હોય, કોઈ લેખ લખેલો હોય તો આ નિબંધ જ છે. એ મૌલિકતાથી, અવલોકનથી અને કલ્પનાઓથી ભરેલા શબ્દો, જેને આપણે નિબંધ કહેવામાં આવે છે. નિબંધને પુષ્ટિ આપવા, નિબંધ લખવા માટે જે ગદ્ય અને પદ્ય અવતરણો પણ હોઈ શકે છે. નિબંધ જ્યારે તમે લખો ને ત્યારે સુંદર લગાડવા માટે ગદ્ય એટલે કે કોઈ સારા સારા વાક્યો, સુવિચાર, પદ્ય, કાવ્ય પંક્તિઓ પણ તમે છે એમાં એડ કરી શકો છો. મા વિશે નિબંધ લખતા હોય તો આપણે અંદર લખી શકીએ ને, મા તે મા બીજા બગડાના બા, તો આ ગદ્ય છે. તો પદ્ય તો કાવ્ય પંક્તિ આપણે લખી શકતા હોય, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત્રે. આ આપણે કવિ બોટાદકરની કાવ્ય પંક્તિ પણ લખી શકીએ. શા માટે? તો એ નિબંધ એક સુંદર લાગે, સારો લાગે. આ માટે છે કે આપણે ગદ્ય અને પદ્ય અવતરણો પણ છે એમાં આપણે લખી શકતા હોઈએ છીએ. આ વાત આપણે કરી નિબંધની. અને ત્યાર પછી છેલ્લો પ્રકાર ગદ્ય સાહિત્ય સ્વરૂપનો જોઈએ આપણે. છેલ્લો પ્રકાર કયો છે? તો કે આત્મકથા. જેવી રીતે જીવન ચરિત્ર હું બીજા વ્યક્તિ ઉપર લખું એટલે જીવન ચરિત્ર કહેવાય, પણ હું મારા જ જીવન વિશે જ્યારે લખતો હોય ને તેને એક આત્મકથા કહેવામાં આવે છે. જે મહાત્મા ગાંધીજીની આત્મકથા કઈ છે તે ધોરણ 9 માં પણ આવી ગયું. સત્યના પ્રયોગ, પોતાના જીવન વિશે મેં લખેલી છે. આત્મકથા કોને કહેવાય જોઈએ? વ્યક્તિ પોતાના જીવન એટલે કે જીવન ઘટનાઓ પોતે જ વર્ણવે તેને આત્મકથા કહેવામાં આવે છે. હું મારા જીવન વિશે, મારા જીવન વિશે જે કંઈ લખું છું એને આત્મકથા કહેવામાં આવે છે. આત્મકથા પૂરી લખી શકાતી નથી. બરાબર, આત્મકથા ક્યારે પણ સંપૂર્ણ હોઈ શકે નહીં. મેં આજથી નક્કી કર્યું કે મારે આત્મકથા લખવી છે તો મને જેટલું યાદ છે હું લખી શકું, પણ બાળપણનું હોય, ઘણા બધા એવા પ્રસંગો, કોઈ એવી ઘટના બની ગયેલી હોય કે ન લખી શકું. ત્યાર પછી વૃદ્ધાવસ્થા આવે લખી શકું એવો શારીરિક સક્ષમ ન હોય, ખાટલા અવસ્થાએ ગયો હોય તો એ લખી શકતો નથી હોતો. એટલે કે આત્મકથા ક્યારેય પણ પૂરેપૂરી સંપૂર્ણ હોતી નથી. પ્રથમ કોઈ આત્મકથા હોય તો એ છે મારી હકીકત. કઈ છે? મારી હકીકત. અને કોને રચના કરી? તો નર્મદે રચના કરી. નર્મદે પોતાના જીવન વિશે લખેલી છે કે મારી હકીકત, મારા જીવનમાં જે કંઈ બન્યું છે એ હું લખું છું. આ આપણે વાત કરી ગદ્ય સાહિત્ય સ્વરૂપના પ્રકાર, જેમાં નવલકથા, નવલિકા, નાટક, જીવન ચરિત્ર, નિબંધ અને છેલ્લે જે આપણે જોયું કે આત્મકથા. તો આ અહીંયા જે છે એ આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જે એક પ્રકાર જોયો ગદ્ય સાહિત્ય સ્વરૂપ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે મળશું ત્યારે પદ્ય સાહિત્ય સ્વરૂપનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી તમને જે પણ પીડીએફ મોકલવામાં આવે તે ગદ્ય સાહિત્ય સ્વરૂપની આ લેક્ચરમાં મોકલવામાં આવશે. તો ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં જે કંઈ પીડીએફમાં લખેલું હોય એ તમારે તમારી પાકી નોટમાં લખવાનું રહેશે. પાકી નોટમાં લખવાનું છે. જ્યારે પણ આપણે ઝૂમ સેશનમાં જ્યારે મળશું ત્યારે પૂછવાનો કે નવલિકા કોને કહેવાય, નવલકથા કોને કહેવાય, પેલી નવલિકા કઈ છે, પેલી નવલકથા કઈ છે, નાટક કોને કહેવાય, જીવન ચરિત્ર કોને કહેવાય, નિબંધ કોને કહેવાય, આત્મકથા કોને કહેવાય, પેલી આત્મકથા કોની છે, કઈ છે, આવું પૂછવાનું. એટલે કે લખી અને પાકું કરવાનું રહેશે.
નવા લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે પદ્ય સાહિત્ય સ્વરૂપનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી મને રજા આપો.